જય અંબે. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. આજે આપણે જોઈએ છીએ મહર્ષિ વેદ વ્યાસ પ્રણિત મત્સ્ય પુરાણ, અધ્યાય પહેલો, મનુ અને વિષ્ણુનો સંવાદ. બંગલાચરણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રચંડ તાંડવ નૃત્યના બહાને ચરણોના ઉછાળાથી જેમણે દિગ્ગજોને દૂર ફેંકી દીધા છે, એવા શિષ્યના ચરણ કમરો અમારા વિઘ્નોનો નાશ કરનારા થાઓ. પ્રલય સમયે સમગ્ર પૃથ્વીના મંડળને ગળી જતા સમુદ્રો ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર સમયે પાતાળમાંથી ઊંચે ઉપર આવતા તેમના પૂંછડાના પ્રહારથી બ્રહ્માંડના ટુકડાઓના સંમિશ્રણ માટે કરેલા ઉલટા ક્રમને લીધે ઊંચે ઉછળે છે. તે મત્સ્યરૂપી વિષ્ણુના મુખમાંથી નીકળેલા વેદોનો ધ્વનિ તમારા અકલ્યાણનો નાશ કરો. નારાયણ, નરોત્તમ નર અને સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા બાદ જય મહાભારત તેમજ પુરાણો વગેરેનો ઉચ્ચાર કરવો, જય જયકાર કરવો. અજન્મ હોવા છતાં જે પોતે કાર્ય પરત્વે નારાયણ નામથી ઓળખાય છે, તે ત્રિગુણમય સત્વ રજ તમ સ્વરૂપ ત્રિવેદ રૂપ યજુજ ને સામ સ્વરૂપે સ્વયંભૂ ભગવાનના મારા નમસ્કારો. એક વખત ઘણા મોટા યજ્ઞની સમાપ્તિ પછી નૈમિષારણ્યમાં વસતા સૌનક વગેરે ઋષિઓએ એકાગ્ર ચિત્તે બેઠેલા સુત પુરાણીને વારંવાર અભિનંદન આપી પાપોને દૂર કરનારી પુરાણી લલિત કલાઓના પ્રસંગમાં મહાસન્નિતા મત્સ્ય પુરાણ સંબંધી પ્રશ્ન કર્યો. એ નિષ્પાપ, આપે અમને જે પુરાણ કથાઓ સંભળાવી છે એ અમૃત સમાન મધુર તેમજ આનંદ આપનારી છે. અમે એ કથાઓને ફરી સાંભળવા ઈચ્છીએ છીએ. લોકનાથ ભગવાન વિષ્ણુએ આ સચરાચર સૃષ્ટિનો આરંભ કેવી રીતે કર્યો, તેમણે મત્સ્ય અવતાર શા માટે ધારણ કર્યો, તેમજ ભગવાન વૃષભધ્વજ ને ભૈરવ પુરાણી કપાલીની ઉપાધિ ધારણ કરવાનું શું કારણ છે? એ શું? આ બધું અમને ક્રમથી વિસ્તારપૂર્વક કહો, કારણ કે અમૃત સમાન આનંદ આપતા આપની આ કથાઓથી અમને તૃપ્તિ થતી નથી. સુત બોલ્યા, હે મુનિઓ, હવે તમે ગદાધર વિષ્ણુએ કહેલું મત્સ્ય પુરાણ કે જે પવિત્ર આયુષ્યની વૃદ્ધિ કરનારું છે તે સાંભળો. પ્રાચીન કાળમાં સૂર્યના પુત્ર મનુરાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપી દીર્ઘકાળ સુધી મોટું તપ કર્યું હતું. મલય પર્વતના એક ભાગમાં સર્વ પ્રકારના આત્મગુણોથી યુક્ત થઈ મનુરાજા કે જેઓ સુખ દુઃખમાં સમાન બુદ્ધિવાળા તેમજ વીર હતા, તેમણે ઉત્તમ યોગ પ્રાપ્ત કર્યો. રાજાને તપ કરતાં 10 લાખ વર્ષ વીતી ગયા. ત્યારે કમલાસન બ્રહ્માજી પ્રસન્ન થયા. તેણે રાજાને વરદાન માગવા કહ્યું. બ્રહ્માજીએ આમ કહેતા મનુરાજાએ કહ્યું, હું એક જ શ્રેષ્ઠ વરદાન માગવા ઈચ્છું છું, જે પ્રલયકાળમાં હું આ સ્થાવર જંગલાત્મક સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરી શકું. ભલે તેમ થાઓ, એમ કહી બ્રહ્માજી ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. તે વખતે મનુરાજા ઉપર આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. કોઈ એક વખતે પોતાના આશ્રમમાં રહી પિતૃતર્પણ કરતા તે મનુરાજાના હાથમાં કમંડળમાં જળ સાથે એક માછલી પડી. દયાળુ રાજાએ માછલીને નીચે પડેલી જોઈ તેને ઉઠાવી કમંડળમાં મૂકી. તે માછલી એક અહોરાત્રમાં રાત દિવસમાં 16 આંગળ જેટલી વધી ગઈ અને મને બચાવો બચાવો કહેવા લાગી. એટલે રાજાએ તેને કમંડળમાંથી લઈ મોટી માળમાં મૂકી. ત્યાં તે એક રાતમાં 3 હાથ જેટલી થઈ ગઈ. ફરીથી તેણે રાજાને કીધું કે હું તમારે શરણે છું, મારું રક્ષણ કરો. એટલે રવિપુત્ર મનુએ તેને ત્યાંથી એક કૂવામાં મૂકી. ત્યારે તે મત્સ્ય કૂવામાં પણ સમાવી શક્યો નહીં, એટલે ત્યાંથી ઉઠાવી એક સરોવરમાં નાખ્યો. ત્યાં પણ 1 યોજન જેટલો વધી ગયો અને દિન વચનથી મારું રક્ષણ કરો એમ રાજાને કહેવા લાગ્યો. એટલે મનુએ તેને ગંગાજીમાં નાખ્યું. ત્યાં પણ વધી ગયું, એટલે તેને રાજાએ સમુદ્રમાં નાખ્યું. ત્યાં પણ તે મત્સ્યે આખા સમુદ્રને ભરી દીધો. ત્યારે ગભરાઈને રાજાએ પૂછ્યું કે તું કોઈ મહારાક્ષસ છે અથવા તો
સ્વયં ભગવાન વિષ્ણુ છો, કારણ કે તમારા સિવાય બીજું કોઈ આવું વિસ્મયકારક કાર્ય કરી શકે નહીં. તમારા સિવાય બીજો કયો જીવ 2 લાખ યોજન જેવડું શરીર ધારણ કરી શકે? કે સૌ હે ઋષિકેશ, એક જગન્નાથ જગત સ્વરૂપ આપને નમસ્કારો. મત્સ્ય સ્વરૂપે આપ જ મને ખેદ ઊભો કરી રહ્યા છો. મનુરાજાના વચન સાંભળી મત્સ્ય સ્વરૂપી જનાર્દને કહ્યું, અનંત, ખરેખર તે મને ઓળખી લીધો છે. તને ધન્ય છે. એ રાજન, થોડા જ દિવસોમાં પર્વતો અને જંગલો સાથે આ સમગ્ર પૃથ્વી જળબંબાકાર થઈ જશે. બધા પ્રાણીઓના રક્ષણ માટે સઘળા દેવતાએ મળીને બનાવી છે. એમાં સંસારના સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ, જરાયુજ જીવો અનાથ બની જશે. તે સર્વને આ નાવમાં બેસાડી દઈ તું રક્ષણ કરજે. પ્રલયકાળના સપાટીથી આ નાવ ડોલવા માંડે ત્યારે તેને મારા શિંગડા સાથે બાંધી દેજે. હે સર્વજ્ઞ રાજન, આ રીતે પ્રલય વીતી જતા સત્યયુગમાં પ્રારંભમાં તું આ સચરાચર જગતનો પ્રજાપતિ થઈશ અને મન્વંતરોનો અધિપતિ થઈ દેવતાઓનો પૂજ્ય થઈશ. ઇતિ શ્રી મત્સ્ય પુરાણ મનુ વિષ્ણુના સંવાદમાં મત્સ્યાવતાર નામનો અધ્યાય 1 સમાપ્ત. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.